એપીએમસી માર્કેટ યાર્ડ અંજાર ખાતે સરહદ ડેરીની 15મી વર્ષગાંઠ પ્રસંગે 15મી વાર્ષિક સાધારણ સભા તથા મિલ્ક ડે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં દૂધ સંઘ દ્વારા વર્ષ દરમિયાન સૌથી વધુ દૂધ ભરાવનાર મહિલા પશુપાલકો, મહિલા દૂધ મંડળીઓ તેમજ પશુપાલકોને વધુ સરહદ દાણ પૂરી પાડતી મંડળીઓ તેમજ સૌથી વધારે સ્વચ્છતા ધરાવતી મંડળીઓ અને વિશિષ્ટ કામગીરી કરનાર કર્મચારીને રોકડ ઇનામ પ્રમાણપત્ર આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। આ ઉપરાંત આકસ્મિક વીમા યોજના હેઠળ મૃતક પશુપાલકને શ્રદ્ધાંજલિ આપી તેમના વારસદારને 1 લાખ રૂપિયાનું ચૂકવણું તથા 430 લાભાર્થીઓને બેંક મારફતે 15 કરોડ 17 લાખ રૂપિયાનું ધિરાણ અપાવ્યું હતું, જેમાં ઊંટ પાલકોને રૂપિયા 3,20,000 જેટલી કેસીસી ધિરાણ વગેરે દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા। આજની તારીખે સરહદ ડેરીની સામાન્ય સભા મળી રહી છે અને કચ્છ જિલ્લામાંથી સમગ્ર વિસ્તારના દૂધ મંડળીના પ્રતિનિધિઓ અને પશુપાલકો આ સભામાં ભાગ લેશે। આગળ ઉપર સરકારશ્રીની પણ ગઈકાલે સહકાર માટેની મિટિંગ હતી, એમાં માનનીય સહકાર મંત્રી પધાર્યા હતા, રાજ્યના રજિસ્ટ્રાર આવ્યા હતા અને સચિવશ્રી પણ આવ્યા હતા। એ લોકો રોકાવાના હતા આજની મિટિંગ માટે, પણ આજની અર્જન્ટ કામગીરીને કારણે એ લોકો રોકાઈ નથી શક્યા। આજની તારીખે એ લોકોએ શુભેચ્છા આપી છે અને અમારા અમૂલના એમડી પણ આ વાર્ષિક સાધારણ સભામાં હાજર રહેવા માટે ખાસ પધાર્યા છે। ગયા વખતે સરહદ ડેરીએ જે જાતની કામગીરી કરી છે એ તમામ કામગીરીને આજે બહાલ આપવામાં આવશે અને સરકારશ્રીના ઓડિટરશ્રીઓએ અને સીએ જે એકાઉન્ટિંગ ઓડિટ કર્યું છે, વહીવટી ઓડિટ કર્યું છે, એ તમામ ઓડિટને એની બહાલી આજની સભા આપવામાં આવશે। આવતા વર્ષે જે અંદાજ કરવાનો છે કામગીરીનો, એનું અંદાજપત્ર રજૂ કરવામાં આવશે અને આવતા વર્ષની સમગ્ર વર્ષ દરમિયાનની જે કામગીરી થવાની છે એ કામગીરી માટે પણ આજની તારીખે સરહદ ડેરી બધા સદસ્યો પાસેથી બહાલી લેશે। આવતા દિવસોએ ગાયના દૂધ અને ભેંસના દૂધની જે ગુણવત્તા છે એ ગુણવત્તાને ધ્યાન લઈને અમે લોકોએ સમગ્ર દેશમાં ઊંટડીના દૂધનું કલેક્શન પણ શરૂ કર્યું છે। આજની તારીખે 5,500 લીટર ઊંટડીના દૂધનું કલેક્શન થાય છે અને અમૂલ દ્વારા સમગ્ર દેશમાં એનું વેચાણ કરવામાં આવે છે। ઊંટડીનું દૂધ ખાસ કરીને ઓટિઝમ માટે અને ડાયાબિટીસ માટે ખૂબ અક્ષી છે અને એના માટેનું અમે વિશ્વ કક્ષાનું એક સંમેલન પણ માનનીય કલેક્ટર સાહેબના અધ્યક્ષસ્થાને કચ્છ ભુજમાં રાખવામાં આવ્યું હતું અને આવતા દિવસોએ અમૂલ દ્વારા ઊંટડીના દૂધનું વધારેમાં વધારે વેચાણ થાય એના પ્રયત્નો પણ ચાલુ છે। સરહદ ડેરીના સભ્યો જે છે એ સભ્યોના જે પશુઓ છે, પશુના આરોગ્ય માટે અને એનું દૂધનું પ્રોડક્શન ઘટે એના માટે એમાં દૂધમાં કઈ રીતે વધારો થાય એ માટેના સમગ્ર વર્ષ દરમિયાનના પ્રયાસોની અહીં જાણકારી આપવામાં આવશે।